હવામાન વિભાગનું વરસાદને લઈ અને એલર્ટ રાજ્યમાં 41 થી 61 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। રાજકોટ અને પોરબંદરમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। જૂનાગઢ અને અમરેલીમાં પણ ભારે એલર્ટ આપવામાં આવ્યું છે। ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ભાવનગર, બોટાદ, મોરબીમાં પણ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। દ્વારકા, જામનગર, બોટાદ અને મોરબીમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે। સાબરકાંઠા, અરવલ્લી પંથકમાં વરસાદી એલર્ટ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો મેઘમહેર, ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગનું વેધર બુલેટિન જે રીતે જાહેર કરવામાં આવ્યું તેમાં રાજ્યમાં 41 થી 61 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। તો દમણના દરિયામાં યુવકનો જીવ માંડ બચ્યો। પ્રતિબંધ હોવા છતાં નહાવા ગયો હતો યુવકને 4 બીચ લાઇફગાર્ડ જીવના જોખમે બચાવવામાં આવ્યો તો સ્વયંસેવકોએ દેવદૂત બની અને યુવકને બચાવ્યો હતો। થોડા દિવસ પહેલા પણ 2 યુવકોને બચાવ્યા હતા તો ફરી આવી ઘટના તો લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે જે રીતે જોખમ અત્યારે તોડાઈ રહ્યું છે તો તેને લઈ અને નહાવા ના જાય, પરંતુ લોકો પણ સમજતા નથી અને આવી ઘટનાઓ એક બાદ એક સામે આવે છે। વલસાડ જિલ્લામાં ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે। સેલવાસ સહિત અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે। ઉમરગામ અને નાના પોંઢા પંથકમાં વરસાદ નોંધાયો। કપરાડા અને મોટા પોંઢા વિસ્તારમાં પણ વરસાદ। વાપી તેમજ આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ। આગામી 7 જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવનાઓ છે। વલસાડ, દમણ અને સેલવાસમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। વલસાડ જિલ્લામાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ। વલસાડ જિલ્લા સહિત સંઘ પ્રદેશ, સેલવાસ સહિત આજુબાજુના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। વલસાડ જિલ્લાના ઉમરગામ, નાના પોંઢા, કપરાડા, મોટા પોંઢા, વાપી તેમજ આજુબાજુના વિસ્તારોમાં ધોધમાર વરસાદ। 7 તારીખ સુધી વલસાડ જિલ્લા સહિત દમણ, સેલવાસમાં વરસાદની સંભાવનાઓ છે તો વલસાડ જિલ્લામાં ફરી મેઘાવી માહોલ ચાલ્યો છે। તો અમરેલી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। અમરેલી શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ભારે વરસાદથી શેત્રુંજી નદીમાં પૂર આવ્યું। જળાશયોના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે। ભારે વરસાદથી નદી નાળા અને ડેમ છલકાયા છે। તંત્રએ નદીકાંઠા વિસ્તારોમાં સાવચેતી રાખવા અપીલ કરી છે। તો પ્રવાસમાં ભારે વરસાદ જિલ્લાના જળાશયોમાં જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે। લોકોને સાવચેત રહેવા પણ અપીલ કરવામાં આવી રહી છે। નદીમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી છે। અમરેલી શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો। શહેરમાં ભારે વરસાદથી શેત્રુંજી નદીમાં પૂર આવ્યું છે। જળાશયોમાં જળસ્તરમાં નોંધપાત્ર વધારો। ભારે વરસાદથી નદી નાળા અને ડેમ છલકાયા છે। તંત્રએ નદીકાંઠાના વિસ્તારોમાં સાવચેતી રાખવા અપીલ કરી છે। અમરેલી જિલ્લામાં આકાશી આફતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। અમરેલી સાવરકુંડલા સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યો છે। ઓલિયા નજીક પાણીના પ્રવાહમાં હાઈવે તૂટ્યો છે। હાઈવે માર્ગના 2 ભાગ થતા વાહનોની કતારો લાગી છે। અમરેલીનું લાપાડિયા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। લાપાડિયા ગામમાં કરેણ નદીના પાણી ઘૂસ્યા છે। સાવરકુંડલાથી ચલાલા ધારી જતો માર્ગ બંધ થયો છે। સાવરકુંડલાના નેસડી ગામમાં પાણી ભરાયા છે। પૂરના પાણી ભરાયા છે। નેસડી બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગોઠણસમાં પાણી ભરાયા છે। જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થયું છે। તો આ દ્રશ્યો જે રીતે સામે આવ્યા છે, નેસડી બસ સ્ટેન્ડ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે। તો આલિયા નજીક પાણીના પ્રવાહમાં હાઈવે તૂટ્યો છે। હાઈવેના 2 ભાગ થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો। જનજીવન પ્રભાવિત થયું છે। આ દ્રશ્યો જે રીતે સામે આવ્યા છે, ભયાનક દ્રશ્યો। લાપાડિયા ગામમાં કારેણ નદીના પાણી ઘૂસ્યા છે। સાવરકુંડલાથી ચલાલા ધારી જતો માર્ગ પણ બંધ થયો છે। તો સાવરકુંડલાના નેસડી ગામમાં પૂરના પાણી ફરી વળ્યા છે। નેસડી બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગોઠણ સુધીના પાણી ભરાયા છે। જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે, અસ્તવ્યસ્ત થયું છે।
દ્રશ્યો મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। રસ્તો બંધ થયો છે, વચ્ચેથી રસ્તાના બે ભાગ થઈ ગયા છે, તેને લઈ અને લોકો હાલાકી ભોગવી રહ્યા છે। તો અમરેલી જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, જ્યાં લીલિયા પંથકને મેઘરાજાએ રીતસર ઘમરોળી નાખ્યું છે। લીલિયા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આભ ફાટ્યું હોય તેમ અનરાધાર વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। લીલિયા, પીપળવા, ભેંસવડી, અંબા, પુંજાપાદર, હરિપર અને મોટા કણકોટ સહિતના ગામોમાં મુશળધાર વરસાદના કારણે અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। ભારે વરસાદના પગલે આંબા ગામના 3 પવિત્ર તળાવો ઓવરફ્લો થઈ ગયા છે, જ્યારે લીલિયા શહેરની મુખ્ય બજારોમાં નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। પંથકના તમામ નાના મોટા જળાશયોમાં નવા નીરની ભારે આવક થતા વહીવટીતંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। તો અમરેલી જિલ્લામાં મેઘરાજાએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં ખાસ કરીને રાજુલા પંથકમાં આભ ફાટ્યું હોય તેવી ભયાનક સ્થિતિ સર્જાઈ છે। રાજુલા અને તેની આસપાસના વિસ્તારોમાં આશરે 7 ઇંચ જેટલો અનરાધાર વરસાદ ખાબકતા ચારે તરફ જળબંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ મુશળધાર વરસાદના કારણે રાજુલાના ચારોડિયા પંથક તેમજ જાફરાબાદના મીઠાપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં હજારો એકર ખેતરો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। મોસમનો એટલો ભારે વરસાદ એક સાથે તૂટી પડતા ખેતરો જાણે બેટમાં ફેરવાયા છે, જેના લીધે મોંઘા ભાવના બિયારણ ધોવાઈ જવાની પણ ભીતિ સેવાઈ રહી છે। રાજુલા તાલુકાની અંદર અનરાધાર 8 ઇંચ વરસાદ પડ્યો છે। ગઈકાલે રાતથી અત્યારે વરસાદ પણ શરૂ છે। ત્યારે હું આ દ્રશ્ય બતાવું આપને। રાજુલા તાલુકાના ચારોડિયા ગામની અંદર હજારો ખેતરો જે છે, હજારો એકરની અંદર ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે, ખેતરો પાણી થઈ ગયા છે અને જાફરાબાદ પંથકમાં પણ એટલો જ સારો એવો વરસાદ પડી રહ્યો છે। ત્યારે રાજુલા અને જાફરાબાદની અંદર 8 ઇંચ આસપાસ વરસાદ ખાબકી ચૂકતા ખેતરો પાણી થઈ ગયા છે। સૂર્યકાંત ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમરેલી। અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે મોટી આફત સર્જાઈ છે। વરસાદી પાણીની વિપુલ આવક થતાં રાજુલાનો ધાતરવડી ડેમ 2 ઓવરફ્લો થઈ ગયો છે, જેના પગલે ડેમના તમામ 20 દરવાજા એકસાથે ખોલવામાં આવ્યા છે। એકસાથે 20 દરવાજા ખોલતા જ ધાતરવડી ડેમ નદીમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, ઘોડાપૂર આવ્યું અને આસપાસના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી। પૂરના ખતરાને જોતા વહીવટીતંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં વડ, હિંડોરણા, ખાખબાઈ, લોટપુર અને કોવાયા સહિતના ગામડાઓને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે, તેમજ ગ્રામજનોને નદી કિનારાના વિસ્તારોમાંથી દૂર રહેવા માટે કડક સૂચના આપવામાં આવી છે। અમરેલીના રાજુલા પંથકમાં આજે સતત બીજા દિવસે પણ અનરાધાર વરસાદ ખાબક્યો છે, જેના કારણે સમગ્ર રાજુલા શહેર પાણી થઈ ગયું છે। ધોધમાર વરસાદના પગલે પીપાવાવ, પોર્ટ વિક્ટર અને ડુંગર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। માંડળ, છતડિયા, ભેરાઈ અને રામપરા પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ ચાલુ રાખી છે। ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોની મુશ્કેલીમાં મોટો વધારો થયો છે। વાવાઝોડા જેવા માહોલ વચ્ચે સમગ્ર પંથકમાં વહીવટીતંત્રને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે। અમરેલીના રાજુલા પંથકમાં પડી રહેલા અવિરત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। રાજુલાના વ્યસ્ત એવા છતડિયા રોડ પર નદી જેવા પૂરના પાણી વહેતા થયા છે, જેના લીધે આસપાસના રહેણાંક સોસાયટીઓ પ્રભાવિત થઈ છે। છતડિયા રોડ પરથી પૂરના ધસમસતા પાણી સૂર્યા બંગલો સોસાયટીમાં ઘૂસી જતા ચારે તરફ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। સોસાયટીમાં પાણી ભરાઈ જવાની આ કાયમી સમસ્યાથી સ્થાનિક રહીશોમાં વહીવટીતંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઘરોની બહાર પાણી ભરાઈ જતા કેદ થયેલા લોકોએ હવે તંત્ર પાસે તાત્કાલિક પાણીના નિકાલ માટે મદદની ગુહાર લગાવી છે।
રાજુલા શહેરમાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। રાજુલા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે, સોસાયટીમાં પણ પાણી ભરાયા છે। અત્યારે આપણે રાજુલા શહેરની કહેવાતી ગ્રીન વિસ્તારમાં આવેલા સૂર્ય બંગલામાં આપણે સંદેશની ટીમ આવી છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરવા માટે। અત્યારે આપણી સાથે અહીંના રહેવાસીઓ પણ જોડાયા છે, આપણે એમને પૂછીશું શું તકલીફ છે। જી, આપનું નામ કહેશો અને શું તકલીફ છે? મારું નામ મનોહરજી પરમાર છે અને ઘણા સમયથી અમારો પ્રોબ્લેમ છે। અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ પ્રશ્નનો સોલ્વ થતો નથી અને દર વર્ષે અમારે ઘરમાં પાણી ઘૂસી જાય છે અને આનો કોઈ ઈલાજ છે જ નહીં। ઠેઠ વર્કશોપથી તે ઠેઠ અહીં સુધી બધું પાણી અમારા સોસાયટીમાં આવે છે, તો આનો કોઈ નિકાલ જ થતો નથી। અમારા છોકરાને જે સ્કૂલે મોકલવા, કેમ જવું કેમ નહીં, એનો કોઈ પ્રશ્નનો જવાબ જ નથી સરકાર પાસે। આપણે આપણા મનુભાઈને સાંભળ્યા, પરમારભાઈને એમનું કહેવાનું છે કે અહીંના વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી ખૂબ જ પાણી વરસાદની તકલીફ છે। ત્યારે આપણે દ્રશ્યો આપને બતાવીશ પાણીના કે આ સોસાયટીની અંદર પાણી ખૂબ જ વરસી રહ્યું છે અને વાહનો છે પણ વાહનો પણ ડૂબી રહ્યા છે। ત્યારે રાજુલા શહેરની અંદર સોસાયટી વિસ્તારની અંદર લોકોને અને આ બીજા દ્રશ્યો આપને બતાવીશ કે સાથે દૂધવાળા પણ કેવી રીતે પસાર થઈ રહ્યા છે। ત્યારે રાજુલા શહેરના સોસાયટી વિસ્તારોની માગણી છે કે વહેલી તકે તંત્ર દ્વારા પગલાં લઈ અને પાણીનો વહેલી તકે નિકાલ થાય, જેથી વિદ્યાર્થીઓ, વાલીઓ પરેશાન ન થાય। સંદેશ ન્યૂઝ, યોગેશ કાનાવાર, રાજુલા। અમરેલીના રાજુલા શહેરમાં આજે ફરી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા નીચાણવાળા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ખાસ કરીને રાજુલાના વ્યસ્ત એવા છતડિયા રોડ પર ગોઠણસભા વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। માર્ગ પર નદીની જેમ વહેતા પાણીના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે, તો બીજી તરફ શાળાએ જતા નાના મોટા વિદ્યાર્થીઓ પણ ભારે પરેશાન થઈ રહ્યા છે। ચોમાસાની શરૂઆતમાં સર્જાયેલી આ કાયમી સમસ્યાથી ત્રસ્ત થઈ અને હવે સ્થાનિક રહીશોએ વહીવટી તંત્ર પાસે વરસાદી પાણીના નિકાલ માટે તાકીદે યોગ્ય પગલાં ભરવાની ઉગ્ર માંગ કરી છે। અંદર આ જનતા, આ જનાર્દન, આ લોકોને મત આપીને ચૂંટાવી દે પછી આ લોકો કોઈ સામું જોતા નથી। સતડિયા રોડ આપણો આવેલા છે, સારા સારા રાજકારણીઓ અહીંયા રહેલા છે। સતડિયાનો ગામ, વડ ગામ, ભસાદર આ ધોરી માર્ગ છે, છતાં કોઈ સામું જોતું નથી। વારે વારે અહીંયા પાણી ભરવાનો મામલો આવે છે અને છતાં તમે કોઈ તંત્ર જાગે અને આ રસ્તાનો જે કાંઈ થાય એનો નિકાલ કરે અને આ પબ્લિકને એવું જાગૃત કરવામાં આવે કે સારી સારી સ્કૂલો આવેલી છે, સરસ્વતી સ્કૂલ, કાના સ્કૂલ, ગુરુકુળ, બધી સ્કૂલો આવેલી છે। એટલે જેથી કરીને સારા નિર્ણય લો, સારો રસ્તો કરો અને જેથી કરીને પબ્લિકને કાંઈ તકલીફ ન પડે। સમગ્ર રાજુલા પંથકમાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે સમગ્ર રાજુલા શહેરમાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે। હું આપને દ્રશ્યો બતાવીશ। રાજુલા શહેરના વિસ્તાર છે છતડિયા રોડ। છતડિયા રોડ છે જ્યાં રાજુલા શહેરની અનેક શાળાઓ આવી રહી છે, અનેક ગ્રીન સોસાયટીઓ આવી છે। આ વિસ્તારમાં લોકોને આવવા જવાનું ખૂબ જ મુશ્કેલ પડી રહ્યો છે, વાહન ચાલકોને તેમજ વિદ્યાર્થીઓને આવવા જવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। હાલમાં તંત્ર દ્વારા પાણીનો નિકાલ કઈ રીતે કરવો તે પણ મુશ્કેલી ભર્યું છે। ત્યારે તંત્ર દ્વારા આ વિસ્તારમાંથી પાણીનો નિકાલ થાય તેવું આ વિસ્તારના શહેરીજનો ઈચ્છી રહ્યા છે। યોગેશ કાનાવાર, સંદેશ ન્યૂઝ, રાજુલા। ભાવનગરના મહુવા શહેર અને ગ્રામ્ય પંથકમાં ગઈકાલે 3 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબકતા ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ભારે વરસાદના કારણે સ્થાનિક નદી નાળા છલકાયા છે, જેમાં ઓથા ગામેથી પસાર થતી ડોંગી નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ। નદીના ધસમસતા પાણી ઓથા ગામમાં ફરી વળતા રસ્તાઓ નદીમાં ફેરવાયા હતા। આ પૂરના પાણીના જોરદાર પ્રવાહમાં ઓથા ગામમાંથી પસાર થતી એક કાર તણાઈ હોવાની ઘટના સામે આવી છે। જોકે સદનસીબે કારમાં સવાર તમામ લોકોનો સ્થાનિકોની મદદથી આબાદ બચાવ થયો છે। તો દ્રશ્યો જે રીતે ઓથા ગામથી પસાર થતી કાર પાણીમાં તણાઈ હતી અને આ ધસમસતા પાણીમાં લોકો પરેશાન થતા જોવા મળ્યા હતા। ડોંગી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ। નદીના ધસમસતા પાણી ઓથા ગામમાં ફરી વળતા રસ્તાઓ નદીમાં ફેરવાયા હતા। આ પૂરના પાણીના જોરદાર પ્રવાહમાં ઓથા ગામમાંથી પસાર થતી એક કાર તણાઈ હોવાની પણ ઘટના સામે આવી। બનાસકાંઠા જિલ્લાના વાવ અને થરાદના સરહદી પંથકમાં અચાનક ત્રાટકેલા ભયાનક વાવાઝોડાના કારણે સ્થાનિકોની હાલત કફોડી બની ગઈ છે। ભારે પવન અને ચક્રવાત જેવા મિની વાવાઝોડાએ સરહદી ગામડાઓમાં ભારે તબાહી મચાવી છે, જેમાં અનેક મકાનો, દુકાનો તેમજ પશુઓના શેડના પતરા હવામાં ફંગોળાયા છે। ખાસ કરીને જોરડિયાળી અને તખતપુર ગામમાં વાવાઝોડાની તીવ્રતા એટલી વધારે હતી કે રહેણાંક મકાનો અને દુકાનોના છાપરા ઉડી જતા લોકો ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર બન્યા હતા।
આ કુદરતી આફતના કારણે ખેતરોમાં ઉભેલા પાક અને કૃષિ માળખાને પણ વ્યાપક નુકસાન થતા સરહદી વિસ્તારમાં ધરતીપુત્રો આર્થિક સંકટમાં મુકાયા છે. તાલુકાનું જોડિયાલ ગામ શંકર રઘનાથ જાદવ બોલો જોડિયાલથી ત્યાં શેડ હતો, પતરા ઉડી ગયા, 50 પતરા ફૂટી ગયા, 90 ઢાળિયાનો બધા ફૂટી ગયા, હાગ હતા 100 હાથ ભાગી ગયા, હાગ લેબડા ભાગી ગયા, દુકાનને લાખ રૂપિયાનું નુકસાન આવ્યું. તો ગીર સોમનાથના ઉના તાલુકામાં કુદરતનો કોપ વરસ્યો હોય તેમ અતિ ભારે વરસાદે ભારે તારાજીના દ્રશ્યો સર્જાયા છે. માલણ અને રાવલ નદીમાં આવેલા ભયાનક ઘોડાપૂરના પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જતા સનખડા ગામ સંપૂર્ણપણે પેટમાં ફેરવાઈ ગયું છે. ગામના નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં કમર સુધીના પાણી ભરાઈ જતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. પૂરના પાણીના કારણે સ્થાનિક લોકોની ઘરવકરી અને અનાજનો મોટો જથ્થો નાશ પામ્યો છે, જેના લીધે અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. ગીર સોમનાથના ઉના તાલુકાના ગાંગડા ગામે કુદરતનો પ્રકોપ જોવા મળ્યો છે, જ્યાં માલણ નદી બે કાંઠે વહેતા પૂર જેવી ભયાનક સ્થિતિ સર્જાઈ. નદીમાં આવેલા ઘોડાપૂરમાં પાણી ગામમાં ફરી વળતા 150થી વધુ ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેના લીધે સ્થાનિક પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. નદી કાંઠે આવેલા અનેક મકાનો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ઘરોમાં પૂરના પાણી ભરાઈ જવાના કારણે અનાજ અને ઘરવકરી સહિતનો તમામ સામાન નાશ પામ્યો છે, જેનાથી પરિવારોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મુશ્કેલીમાં મુકાયેલા ગ્રામજનોએ હવે વહીવટીતંત્ર પાસે વહેલી તકે નુકસાનીનો સર્વે કરવાની માંગ કરી છે. પોરબંદર જિલ્લામાં આબમાંથી વરસેલી આફતના કારણે માધવપુર ઘેર વિસ્તાર સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગયો છે. માધવપુરમાં છેલ્લા 3 દિવસમાં 15 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના પગલે ઉપરવાસનું બધું પાણી ઘેર વિસ્તારમાં પહોંચ્યું હતું. મંડેર, સરમા અને સમરાડા અને ચિંગારિયા રોડ પર સહિતના ગામોમાં ખેતરો પાણીમાં ગરકાવ થયા હતા, જ્યાં ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. બીજી તરફ ઐતિહાસિક માધવપુર મેળાનું ગ્રાઉન્ડ પણ પાણીમાં ડૂબી ગયું છે અને બજારની દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને પોતાના ધંધા રોજગાર બંધ કરી અને ઘરે બેસવાનો વારો આવ્યો હતો. પોરબંદર જિલ્લાના માધવપુર ખેડમાં છેલ્લા 3 દિવસમાં 15 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસવાની સાથે હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે માધવપુર ખેડના ખેતરો અને મેળા ગ્રાઉન્ડ પાણીથી તરબોળ જોવા મળી રહ્યું છે. હાલ તો વરસાદે વિરામ લીધો છે, પરંતુ વરસાદી પાણી દરિયામાં વહી રહ્યું છે. ત્યારે પોરબંદર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ ખેડૂતો અને લોકોને પાણીમાં ન જવાની અપીલ કરવામાં આવી છે. ઉપરવાસમાં ભરેલા ભારે વરસાદના કારણે હાલ ખેડ વિસ્તાર પાણી તરબોળ જોવા મળી રહ્યો છે. આશિષ પોપટ, સંદેશ ન્યૂઝ, માધવપુર ખેડ. અમરેલી જિલ્લાના ધારી ગીર પંથકમાંથી મેઘમહેર. ધારી, ચલાલા સહિત અનેક ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ખેતરો અને રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા. નદી નાળાઓમાં ઘોડાપૂરથી જળસ્તર વધ્યું છે. શેત્રુંજી સહિત અનેક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ખોડિયાર અને જર ડેમમાં પાણીની સારી આવક થઈ છે. પંથકના નાના મોટા ચેકડેમો સંપૂર્ણ છલકાયા છે. તો ખોડિયાર અને જર ડેમમાં પાણીની ભારે આવક થઈ છે. નાના મોટા ડેમો છલકાયા છે, સંપૂર્ણપણે છલકાયા છે. તો ધોધમાર વરસાદ, અવિરત વરસાદ અને આ મેઘમહેર. અમરેલી જિલ્લાના ધારી ગીર પંથકમાં મેઘમહેર થઈ છે. તો ધારી, ચલાલા સહિત અનેક ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ખેતરો અને રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા છે. નદી નાળાઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ. જળસ્તરમાં વધારો થયો છે. શેત્રુંજી સહિત અનેક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ.